ગાંધીધામ મુસ્લિમ સમાજની મીટિંગમાં યુવા કોર કમિટીના શહેર અને તાલુકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા ગાંધીધામ મુસ્લિમ સમાજની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં કાનૂની માર્ગદર્શન, શિક્ષક જાગૃતિ, માળખાકીય સુવિધાઓ સહિતના મુદ્દાઓ પર કામ કરવા માટે ગાંધીધામ શહેર અને તાલુકા મુસ્લિમ યુવા કોર કમિટીના કન્વીનર, સહકન્વીનર અને જિલ્લા સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં અખિલ કચ્છ મુસ્લિમ કોર કમિટીના જિલ્લામાંથી પધારેલ કમિટીના હોદ્દેદારોનો ગાંધીધામ મુસ્લિમ સમાજ વતી સન્માન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં મુસ્લિમ સમાજના ગાંધીધામના આગેવાનોએ કમિટીને આવકારીને યુવાઓને આગળ આવવા આહવાન કર્યું હતું અને દરેક સમસ્યા અને મુદ્દાઓ પર એકતા રાખી લડત ચલાવવા અપીલ કરી હતી. ગાંધીધામ મુસ્લિમ કોર કમિટીની નિમણૂક કરવામાં આવી, જેમાં તાલુકા કન્વીનર વસીમભાઈ હાજી અહમદ સોઢા, તાલુકા સહ કન્વીનર તાજ મોહમ્મદભાઈ બેલીમ અને શહેરના કન્વીનર તરીકે ત્રાયા ઇસ્માઇલ અબ્દુલ્લા, શહેર સહ કન્વીનર રાયમા હનીફભાઈની નિમણૂક કરવામાં આવી હતી. સાથે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીની જિલ્લા સમિતિમાં સૈયદ ઇમરાન શાહ આરબ શાહ, મુસ્તાક હાજી અબ્દુલ સોઢાની નિમણૂક કરવામાં આવી હતી. આ મીટિંગમાં અખિલ કચ્છ મુસ્લિમ કોર કમિટીના કન્વીનર ઇકબાલભાઈ જત, મોહસિનભાઈ હિંગોરજા, જાવેદ રાયમા, વસીમભાઈ હોથી, અનીસ જુણેજા, મોહમ્મદભાઈ જત, સૈયદ અભામિયા ગુલામ શાહ ખારી રોડ, સૈયદ મુસ્તાક બાપુ ભારતનગર, શાહનવાજ શેખ, લતીફ આર ખલીફા સુંદરપુરી, સબીરભાઈ કુરેશી, આજત કામોરા, રહીમભાઈ મોવર, જાકુબ ઇબ્રાહિમ સમા, અફસર શેખ, ઇમરાન સોઢા, હાજી કોરેજા, મુસ્તાક સોઢા મીઠી રોહર, ફારૂક મિયા, નવાબ કેયર, સોયલ ત્રાયા, બાફણ અબ્દુલ કરીમ, પઠાણ સાહિલ, બાફણ અબ્બાસ, પઠાણ આબેદીન, સુમરા સલીમખા, પઠાણ આરિફ, નઝીર કમોરા, નિઝામ માજોટી, ફેજાન પઠાણ, રફીક પારા, હૈદર મિયાણા, સદામ હિંગોરજા, મામદ રાયમા, જાકુબ જુણેજા સહિતના આગેવાનો જોડાયા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન વસીમભાઈ સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.